સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ગજબનો ડ્રામા। ક્યાંક પતિની જગ્યાએ પત્નીને ટિકિટ અપાતા થયો ડખો, તો ક્યાંક ઉમેદવારે પીધું ફિનાઇલ, તો ક્યાંક પટ્ટાવાળાને લાગી છે ટિકિટની લોટરી અને સાથે ચૂંટણીમાં ઉમેરાયો છે ગ્લેમરનો તડકો, જેના કારણે ચૂંટણી બની ગઈ છે રસપ્રદ। ચૂંટણીના અજબ ગજબ કિસ્સા। સોશિયલ મીડિયા સ્ટારને આપી ટિકિટ। મહેસાણામાં પટ્ટાવાળાની કિસ્મત ખુલી, તો રાજકોટમાં આરજે આભા બન્યા કોંગ્રેસના ઉમેદવાર। સુરતમાં આપના મહિલા ઉમેદવારે ફિનાઇલ પીધો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે। ચૂંટણીમાં અજબ ગજબ ઉમેદવારો આવી રહ્યા છે અને સાથે બની રહી છે અજબ ગજબની ઘટનાઓ, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે। આપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મેદાને ઉતાર્યા। અત્યાર સુધી પોતાના વિડીયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડનાર સોના સિંઘ હવે પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયા સ્ટાર પર વિશ્વાસ મૂક્યો। રિયલ લાઈફમાં ફેમસ ચહેરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી। સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંઘને મેદાને ઉતાર્યા। આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 29ની સોના સિંઘને ટિકિટ આપી છે। મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના રહેવાસી સોના સિંઘ સોશિયલ મીડિયા પર 20,000થી વધુ ફોલોઅર ધરાવે છે। આપે તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની શૈલી પર ભરોસો મૂક્યો। रियल लाइफ ना स्टार हवे रियल लाइफ में केटलू काठू काढ़े छे ते जोवुं रह्युं। 29 नंबर वार्ड से कर रहे हैं और पांडेसरा से आम जनता पार्टी चाहती है कि उनकी बात और समस्याएं लोगों तक पहुंचे, क्योंकि जहां हम नहीं जाते हमारा वीडियो जाता है, तो लोगों तक हमारी बातें, हमारी समस्याएं और हमारा समाधान वो पहुंचे, इसलिए हमको यहाँ लाया गया है। पट्टावाड़ो हवे बनशे कोर्पोरेटर। મહેસાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ઉમેદવારે સૌને ચોંકાવ્યા। રાજકારણમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓ અને વગદાર લોકો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઘણીવાર એવા ચોંકાવનારા નિર્ણય પણ લઈ લે છે, જે પાયાના અને નાના કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડે છે। અને આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો, જ્યાં છેલ્લા 27 વર્ષથી ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પોપટલાલ ભીલને પાર્ટીએ કોર્પોરેટર પદના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા। વોર્ડ નંબર 13થી રમેશભાઈ ભીલને ભાજપે ટિકિટ આપી। 500 રૂપિયાથી નોકરીની શરૂઆત કરનાર રમેશભાઈ ભીલનો અત્યારે પગાર 10,000 રૂપિયા પહોંચ્યો છે। પોતાને કોર્પોરેટરની ટિકિટ મળવા બદલ રમેશભાઈએ અત્યંત ખુશી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે કોર્પોરેટર બન્યા બાદ પણ પટ્ટાવાળાની નોકરી તો તેઓ ચાલુ રાખશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન રાખતી હોય છે। આવી જ વાત હોય છે તે મહેસાણા મનપાની ચૂંટણીમાં જોવા મળી રહી છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પોતાના ઉમેદવાર હોય છે જાહેર કરવામાં આવે છે। આ ઉમેદવારમાં તેમના દ્વારા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવતા 28 વર્ષથી ફરજ બજાવતા પટ્ટાવાળા તરીકે રમેશભાઈ ભીલ હોય છે, તેમને ટિકિટ આપી છે। આપણા સાથે રમેશભાઈ ભીલ છે, તેમના સાથે વાતચીત કરીશું। રમેશભાઈ, શું કહેશો, કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કમલમ ઓફિસ છે ત્યાં આ તરીકે નોકરી કરો છો પટ્ટાવાળા તરીકે, કેવો અનુભવ હાલ થઈ રહ્યો છે? અત્યારે હાલ તો બહુ છેલ્લા 27 વર્ષથી અહીંયા નોકરી કરું, મને મારી ભારતીય જનતા પાર્ટી મારી જે કદર કરી એનાથી બહુ આનંદ અનુભવું છું અને નાના માણસની કદર પાર્ટી કરે છે। ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય, બીજે ચોય નહીં। ક્યારથી તમે શરૂઆત કરી હતી, ત્યારે પગાર શું હતું, કેવી પરિસ્થિતિ હતી અને હાલ કેવી પરિસ્થિતિ છે? હું આજથી 27 વર્ષ પહેલા અહીંયા નોકરી આવી વખત મારો 500 રૂપિયા પગાર હતો। અત્યારે ધીરે ધીરે એવા પ્રમુખો બહુ જોયા મેં તો। મારા જો નોકરી લાગે ને ત્યાંથી અમારા જસુભાઈ પ્રમુખ હતા, પછી અંબાલાલ કાકા બન્યા, પછી કેશુભાઈ બન્યા, પછી ઋષિભાઈ બન્યા, પછી જસુભાઈ બન્યા, પછી ગિરીશભાઈ સાહેબ આવ્યા। અત્યારે અમારા ગિરીશભાઈ પ્રમુખ સાહેબ છે। આપના મહિલા ઉમેદવારે કેમ ફિનાઇલ પીધું?
શહેરના વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઇલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની. માહિતી મુજબ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ટેકનિકલ સમસ્યાના કારણે ઉમેદવારી નોંધાવી શક્ય ન હતી, જેના કારણે આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું. ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગૌશાલી ગાંગાણી અને 14 માતાવાડી કરંજમાંથી મેં ઉમેદવારી કરી છે અને ઉમેદવાર છું. પાર્ટીએ મને આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. લોકો એવું ઈચ્છતા બોલતા હોય કે તમને ટિકિટ નહીં મળી હોય, નહીં, હું ઉમેદવાર છું. પાર્ટીએ મને મેન્ડેટ પણ કાલ સાંજે આપી દીધું છે, પણ આ ચૂંટણી પંચના કારણે મારું તમામ વસ્તુ અટવાઈ ગયું છે. 10 દિવસથી મારું ઓનલાઈન બોલે છે ચૂંટણી કાર્ડ. તો ચૂંટણી પંચનો નિયમ છે કે ભાઈ તારીખ જેમ આપણે ફોર્મ ભરીએ ને એ તારીખના આગલા દિવસ સુધી તમે સુધારા વધારા પણ કરાવી શકો, તમે એડ પણ કરાવી શકો અને માઇનસ પણ કરાવી શકો. મારો અધિકાર ક્યાં? નાગરાજન સાહેબ સુધી મને બધેથી છે ને નેગેટિવ જ જવાબ મળ્યો. આ છેલ્લો રસ્તો હતો મારી પાસે. આમ આદમી પાર્ટી એટલે જ પીવી પડી. ભારતીય જનતા પાર્ટીમાંથી માગી હોત ને તો ફૂલ હાર મળે. બળદગાડામાં પહોંચ્યા ઉમેદવારી પત્રક ભરવા. પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો, જ્યાં આધુનિક યુગમાં પણ પરંપરાગત રીતને અપનાવી ભાજપના ઉમેદવારે બળદગાડા પર સવાર થઈને નામાંકન પત્ર ભરવા પહોંચ્યા. ધીણોજ જિલ્લા પંચાયતની સીટ પરથી ભાજપના ઉમેદવાર ભાવિક પટેલ પોતાના સમર્થકો સાથે બળદગાડા પર સવાર થઈ રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. ગામઠી અંદાજ સાથે બળદગાડા પર સવાર થઈને ઉમેદવારી પત્રક ભરવા આવેલા ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મચ્છરદાની ઓઢી ઉમેદવારી પત્રક ભર્યું. ચૂંટાયા પહેલા જ લોકોની સમસ્યા પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેનું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમરે વોર્ડ નંબર 6ના ઉમેદવાર મચ્છરદાની ઓઢીને ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા અને સાથે જ તેમના હાથમાં ગંદા પાણીની બોટલ હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં શહેરમાં સુવિધાઓના નામે મીંડું છે, લોકોને હાલાકી પડી રહી છે, અને ત્યારે ઉમેદવારી પત્રક ભરવા સાથે તેમણે લોકોની સમસ્યાનો કેટલો ખ્યાલ છે તે દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો. આરજી આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની કિસ્મત આ ચૂંટણીમાં ચમકી છે. રાજકોટથી જાણીતા આરજે આભાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર 10માંથી આભાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું. આરજે આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. આભા ફેસબુકમાં 160K ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોવર્સ ધરાવે છે. રાજકોટની આ ચૂંટણીમાં પરંપરાગત રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા પ્રકારનો ઉમેદવાર મેદાનમાં ઉતર્યો છે. હવે જોવાનું રહેશે કે આરજે આભાનો આ લોકપ્રિયતા અને સંવાદનો અનુભવ મતદાનના પરિણામોમાં કેટલો અસરકારક સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 10માં આભાની સાથે ક્ષત્રિય આંદોલનના મહિલા ચહેરા તરીકે ઓળખાતા ભાર્ગવીબાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમજ તેમની સાથે ભાવેશ ચૌહાણ તેમજ રતિલાલ ડોબરિયા નામના પુરુષ ઉમેદવાર દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. મેઇન ફાયદો તો એ મળશે કે હું જે પણ કહેવા માંગુ છું ડિરેક્ટલી લોકો સુધી પહોંચશે અને લોકો જે કહેવા માંગશે મને એની કમ્પ્લેન્ટ્સ હોય અને એની સરાહના હોય બધું ડિરેક્ટલી મારા સુધી પહોંચશે અને હું પૂરી ટ્રાય કરીશ કે હું ફૂલ એક્ટિવલી લોકોના ટચમાં રહું વાયા સોશિયલ મીડિયા. થોડાક મહિના પૂર્વે તમે માતા પણ બન્યા છો, એટલે કે માતાની પણ ફરજ નિભાવવાની છે અને હવે એક જાહેર જીવનની પણ ફરજ નિભાવવાની છે. બંનેને આભાબેન કઈ રીતે નિભાવશે, શું કહેશો? મને ગમ્યું કારણ કે હું રાહ જોતી હતી કે કોઈ મને પૂછતું કેમ નથી એના વિશે. તો હું એમ કહીશ કે મને એકચ્યુઅલી એ વીકનેસ નથી લાગતી, મને એક સ્ટ્રેન્થ લાગે છે. મોડેલ નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મોટા અને નામચીન ચહેરાઓ આ વખતની પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ઝંપલાવી રાજકારણમાં એન્ટ્રી મારી રહ્યા છે. અને આવી જ રીતે ગુજરાતના લાખો લોકો માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સિંગર તરીકે પ્રખ્યાત મહેસાણાનો જાણીતો ચહેરો નેહા સુથારે પણ રાજનીતિમાં અનોખી રીતે પ્રવેશ કર્યો છે. મહેસાણામાં પણ ભાજપે ગ્લેમર કાર્ડ ખેલ્યું છે. મોડેલ, સિંગર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેહા સુથારે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી ચૂંટણીમાં ડગલું માંડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફુદેડા બેઠક પરથી ટિકિટ આપી. નેહા સુથાર જાણીતો ચહેરો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 15 લાખથી વધુ ફોલોવર્સ છે. આ સાથે જ કલા જગતનો વધુ એક ચહેરો હવે રાજનીતિમાં જોવા મળશે. અગાઉ પણ નેહા સુથાર ભાજપના કાર્યક્રમોમાં જોવા મળી ચૂક્યા છે.
બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં ઝંપલાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે મોટો ગ્લેમર તડકો જોવા મળ્યો. ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉનાની પુત્રવધુ એવી રાજલ બારોટ પર વિશ્વાસ મૂકી તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ટિકિટ આપી. ઉના પંથકમાં લોકપ્રિયતા ધરાવતા રાજલ બારોટ આજે વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા. ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત કલાકાર રાજલ બારોટ છે, તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના નગરપાલિકાના દ્રશ્યો છે. ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત ગાયક કલાકાર કે જેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ છે તેમના પુત્રી છે અને તેઓ ઉના નગરપાલિકામાંથી આજે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે જોડાયા છે અને ખાસ કરીને આ નગરપાલિકાની અંદર જે રાજલ બારોટ છે તેમના પતિ પણ પૂર્વ નગરસેવક છે તે રહી ચૂક્યા છે. રાજલ બારોટની એન્ટ્રીથી ઉના નગરપાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ચાહકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. હવે જોવાનું એ રહેશે કે લોક સાહિત્ય અને ભજનોથી લાખો લોકોના દિલ જીતનાર રાજલ બારોટ રાજનીતિના અખાડામાં મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે. અગાઉ તેમના પતિ અલ્પેશ બામણિયા નગરસેવક રહી ચૂક્યા છે. ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે. મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે. તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે સાથે લોકોની સેવા પણ કરવી છે. એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવું છે ભારતીય જનતા પાર્ટીમાં. ભાજપે પતિને નહીં પત્નીને ટિકિટ આપતા ડખો. જૂનાગઢના કેશોદમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે જે મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ જોડ્યો હતો તેઓ ટિકિટ મળ્યા બાદ હવે ચૂંટણી નહીં લડે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના પૂર્વ સભ્ય વિવેક કોટડિયા સક્રિય દાવેદાર હતા. વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે પક્ષ પાસે ટિકિટ માંગી, જો કે પક્ષના આંતરિક સમીકરણો અથવા મહિલા અનામતની બેઠકને ધ્યાને રાખી ભાજપ હાઈકમાન્ડે વિવેકભાઈના બદલે તેમના પત્નીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં આશ્ચર્ય સર્જાયું. ટિકિટની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ વિવેક કોટડિયાના પત્નીએ ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી, જેના કારણે ભાજપને નવા ઉમેદવાર શોધવાની ફરજ પડી.